નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. અમે અગાઉ પણ કીધું તું, હજુ પણ કહીએ છીએ અને વારંવાર કહેતા આવીએ છીએ કે જે દિવસે આ સત્તાધારી નેતાઓને કિડનીની જરૂર પડશે ને તેથી આ લોકો અંધભક્તોની કિડની હોત ઉપાડ લેવાના છે. એટલે સુધરી જજો. વાત મારે કરવી છે દ્વારકા જિલ્લાના એક ધતુરિયા ગામે ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા છે. હવે એમના ખેતરની અંદર બળજબરી પૂર્વક વિન્ડ ફોર્મ નાખી દેવામાં આવ્યા, એટલે કે થાંભલાઓ ફિટ કરી દેવામાં આવ્યા. હવે આજની તારીખે એ કાર્યકર્તાનું કોઈ સાંભળતું નથી. એ રાડો પાડે છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પણ એની હારે એને કોઈ મતલબ નથી ભાઈ. મેં કીધું એમ, જેથી આ લોકોને કિડનીની જરૂર પડશે ને તેથી તમારી કિડની હોત કાઢી લેવાના છે. અને કોરોનામાં કર્યું ઈ ને, કોરોનામાં ઓર્ગન માફિયાઓએ અસંખ્ય લોકોની કિડનીઓ હોત કાઢી લીધી, લીવરે કાઢી લીધા. આ બધા વિડીયો આપણે જોયા હતા. એટલે સુધરી જજો. એટલે વાત મારે એ કરવી છે દોસ્તો કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, એમના કાર્યકર્તાઓ છો કે ગમે તે છો, એ લોકોને જ્યારે જરૂર પડશે, એ લોકોના મળતિયાઓને જ્યારે ફાયદો થતો હશે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવું નહીં જોવે કે આ અમારો કાર્યકર્તા છે, અમારો સમર્થક છે. આજે એમના ખેતરની અંદર બળજબરીપૂર્વક થાંભલાઓ ખોડી દેવામાં આવ્યા. હવે એમની વાત કોઈ સાંભળતું નથી, પરંતુ ખેડૂતોના નેતા ઈસુદાનભાઈ ગઢવી એમના ઘરે પહોંચે છે અને ત્યાર પછી એમની શું વેદના છે એ સંપૂર્ણ વેદના સાંભળે છે. પણ મારે દોસ્તો એ સમગ્ર વિડીયો તમારી સાથે શેર કરવો છે, એટલે વિડીયોને તમે પૂરો સાંભળો. અને જો તમે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હો, એમના સમર્થક હોય, તો સુધરી જજો આ વિડીયો સાંભળ્યા પછી. સાંભળો તમે ઈસુદાનભાઈ ગઢવી જે રીતે એમના ઘરે પહોંચ્યા અને ત્યાર પછી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ એમની જે વેદના તો મામલતદાર સાહેબે શું કીધું કે અમે ડી આલ કચેરીને 28/1/25 ના લેટર કર્યો અને પાછો 11/9/25 ના લેટર કર્યો કે આનો અહેવાલ અમને રજૂ કરો. આ લોકો કઈ અહેવાલ રજૂ કરતા નથી. હવે એ બની ગયું, ચાલુ છે. હા, ઈ તો 2 વર્ષ. પવન ચક્કી ચાલુ થઈ, તમને એમ લાગ્યું કે હવે આ બંધ કરાવવું તો શું કર્યું? પોલીસ પકડી ગયા તંત્ર. બંધ કરવામાં સાહેબ એવું કે આ સાહિત્ય કઈ મારી પાસે નહોતું. 7/12/8 હતા. આ લોકો જયારે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે ઈ લોકો કે અમારી એક કેજીપી કરેલો લેટર છે અને આ અમારી જમીન છે, આ એટલો વિસ્તાર અમારો છે. હવે ખેડૂત આગળ શું હોય છે? 7/12/8 સિવાય કઈ હોય નહીં. ઈ પછી મારે 6 મહિના 9 મહિના તો આ બધું સાહિત્ય ભેગું કરતા થયું. અને પછી એક દિવસ તમે કર્યું, પછી એમાં અમે જયારે આ લોકોએ કામ ચાલુ કર્યું એટલે અમે બંધ રખાયું. પછી અમને પોલીસ 2-3 વખત લઈ ગઈ, પાછી ત્યાંથી છોડી મૂકે. છેલ્લે મેં લાસ્ટમાં કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, ગૃહમંત્રીને બધેને લેખિત રજૂઆત કરી કે જો 10-15 દિવસની અંદર આ પવનચક્કી ફરે છે મારી માલિકીની જમીનમાં, એ જો બંધ કરવામાં નહીં આવે તો હું મારે જાતે બંધ કરી દઉં. મેં 1.5-2 મહિના પહેલા મેં મારે જાતે પવનચક્કી બંધ કરી દીધી. એટલે કંપનીના અધિકારીઓ આવ્યા, એ લોકો આવી અને કીધું કે કેમ બંધ કરી દીધી, શું છે આ? એટલે મેં કીધું ભાઈ મારી વગેરે આ પ્રૂફ છે, આ મારી સીટ છે મારા વિસ્તારમાં. હા, છતાં કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ ગોળ ગોળ ફરે છે, એકબીજાના માથે ટોપીઓ પછી તમને પોલીસ લઈ ગઈ. હા, પછી રાતે 2 વાગે અમને પોલીસ લઈ ગઈ. તમે વિચાર કરો, સમજાવવાની કોશિશ મિત્રો એ કરું છું કે કંપનીઓ જયારે થાંભલા નાખતી હોય ને તો માત્ર અધિકારીઓ તો પપેટ હોય છે. એમાં મોટા મોટા મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો, સાંસદોની મિટિંગ થતી હોય છે. મિટિંગ થઈને પેલા આ કંપનીઓ વાળા 6 મહિના પહેલા સર્વે કરાવે ક્યાં ક્યાં આપણે થાંભલા પડી શકશે, પવનચક્કીઓ પડી શકશે, ત્યાંથી થાંભલાઓ નાખશે. અને એ નાખ્યા પછી ડીએસપી અને કલેક્ટરને કહી દેવામાં આવે કે તમારે જે લેવાનું હોય લઈ લેજો. મેં આ સાંભળ્યું છે. નહીં તો પછી કલેક્ટર, પોલીસને મર્ડર થઈ જાય છે, એટલી બધી હાલત ખરાબ થઈ જાય છે, મારે છે તો પોલીસ ફરિયાદ કરવાનો ટાઈમ નથી. પણ આ લોકો જરાક પોતાના વિસ્તારમાં પવનચક્કી નાખી છે, મહેનત કરે છે, આ જાશે ક્યાં? શું આ ટ્રમ્પ પાસે સાહેબ ખેડૂતના આગળ એક તો 5-5, 7-7 વીઘા જમીન હોય, એનો એવડો 5-7 સભ્યોનો પરિવાર હોય. હવે જો આ રીતે જમીન જો સરકાર હડપી લે તો અમારે વિભાગ કેમ કરવો? મિત્રો, આ બધાનો ઉકેલ શું છે? આજે અહીંયા આવ્યા, અમે મને કીધું કે વિડીયો બનાવો, આ બધાને ફેરવો, આ બધા વિડીયો બનાવે. હું એમ કહું છું, દ્વારકા જિલ્લાના જેટલા યુવાનો છે એ બધા લાઈવ કરો. આજે આમના ખેતર ઉપર થયું છે. કોઈએ જોયું મુખ્યમંત્રીના બંગલામાં હટાવીને થાંભલો નાખ્યો? ભાઈ કોઈએ જોયું કે ભાઈ
સાંસદના ધારાસભ્યના મંત્રીના ખેતરમાંથી થાંભલા નીકળ્યા કેમ નથી કરતા ભાઈ? તમે ગરીબ ખેડૂતો ઉપર ચડી બેઠા છો અને આ ભાજપના નેતાઓ પછી મેળા છો તમે. સાહેબ મેં ધારાસભ્યને 2 વખત લેખિત રજૂઆત કરી છે. કોણ છે તમારા ધારાસભ્ય? અમારા ધારાસભ્ય પબુભા બબુભા માણેક 35 વર્ષથી ધારાસભ્ય છે બબુભા. અને સાંસદ સભ્યને હું રૂબરૂ આ બાબતમાં ઓછામાં ઓછા 4 થી 5 વખત મળ્યો. અધિકારીઓને મળેલા છે. કલેક્ટર સાહેબને કેટલી વખત મળ્યો છે એ જ ખબર નથી. હવે તમે સાંભળો મિત્રો કે આમાં હું માનું છું ત્યાં સુધી કાંઈ થવાનું નથી. રામસિંહભાઈ જ ભોગ આપવું પડશે, પણ આ ભોગ કેમ આપવું પડશે? ખોટી જમીનો કારણ કે કંપનીએ નક્કી કર્યું કે અહીંયા થાંભલો પડી શકે એમ છે એટલે પ્રમોલિગેશન ચેન્જ કર્યું. પેલા બહુ સાંભળજો, કંપનીના નામે કે ભાઈ પ્રમોલિગેશનમાં નામ એટલે એ પોતે પુરાવો બતાવી દે. હવે કોર્ટમાં જાઓ, હવે આ કોર્ટમાં જાય એટલે 20 વર્ષ લાગી જાય. એક દાખલો તમને આપું. હમણાં જ ગઈકાલે કોઈ સજા આવી છે લેન્ડ ગ્રેબિંગમાં. એક 2 વીઘા ખરાબા ઉપર એક બિચારા નાના પરિવાર દેવી પૂજક હતું, એને કઈ કબજો કર્યો છે સામે ફરિયાદી થયા, તો એને ગુજરાતમાં પહેલી વખત લેન્ડ ગ્રેબિંગમાં 10 વર્ષની સજા ફટકારી. મારી પાસે મને પરમ દિવસે મળવા આવ્યા હતા કે સુદાનભાઈ આવું છે, અહીંયા કંપનીએ લેન્ડ ગ્રેબિંગ કર્યું છે એની ફરિયાદ નહીં થાય. કંપનીએ અહીંયા કરોડો રૂપિયા છે, થાંભલાઓ છે, થાંભલામાં કમાય છે તો કંપની કમાય ભાઈ. તમારે થાંભલા નાખવા છે, તમારા થાંભલા કાઢવા છે, પવનચક્કીઓ નાખવી છે, અમને પાટા બનાવો ખેડૂતોને ભાઈ. અમારી જમીન છે, અમારો વિસ્તાર છે અને તમારા બાપનું છે બધું. પણ એ એટલા માટે મિત્રો કે ભાજપ અત્યારે મહાખાય રાક્ષસ બની ગયું છે અને રાક્ષસ બને ને એટલે પેલા પોતાના દીકરાઓને ખાય. આ ભાજપને 30 વર્ષથી લાવનાર રામસિંહભાઈ છે, એમનો આ પરિવાર છે. તમે છો ને કેટલા વર્ષ મહેનત કરી છે? 40 વર્ષ અમે. ખાલી વાર મહેનત કરી. જયારે ભાજપ કશું નહોતું ત્યારે આ મહેનત કરતા હતા અને એવું હતું કે આવશે તો કઈ સારું થશે. એટલે હું મિત્રો કહેતો હોઉં છું કે 20 વર્ષ પછી આમ આદમી પાર્ટી સરકાર આવે, 20 વર્ષ પૂરા થાય ને એને કાઢી મૂકજો, પછી અહીંયા મહાકાય રાક્ષસો આવી જાય. બરાબર છે. હું એટલા માટે કહું છું કે આ બધા લોકો અત્યારે પીડાઈ રહ્યા છે. હવે હું વિનંતી કરીશ રામજીભાઈ, શું તમારી માંગ છે કે અમે શું તમને મદદ કરીએ? માંગમાં તો સાહેબ અમને હવે એક ટૂંકી જમીન છે, એમાંથી 6 વીઘા જો સરકાર કંપનીને દઈ દે તો અમારી આ કઈ વધતું નથી. એટલે કંપની અત્યારે જે ભાડા પેઠે બધાના મશીનો પવનચક્કા ઉભા કરે છે તો અમારે જમીન ભાડા પેઠે લઈ લઈએ અને અમને નુકસાનીનું વળતર શું, કોઈ પ્રકારનું કઈ વળતર એને દીધું નથી આપણે. હવે મિત્રો આ જે થાંભલાઓ હોય છે ને એમાં જે થાંભલાઓ નાખે છે ને કોન્ટ્રાક્ટરો એ ભાજપના હોય છે મોટા ભાગે અને બિચારા કમાય, મને વાંધો નથી. કોઈ મને એવું કહે છે કે 70-80 લાખ રૂપિયા એક થાંભલો ઉભો કરે એટલે ભાજપના નેતાઓને મળે છે. મેં સાંભળ્યું છે હમણાં ટેકાના ભાવે જે મગફળીઓ કરી દે છે ને ટેકુડિયાના નામે 125 માં, એમાં પણ જીજી ભાજપના નેતાઓ છે એને 50, 60, 75 લાખ 2 મહિનામાં મળશે અને એ ભાજપને એટલે કામ કરતા હોય. એ લોકો એવું કહે છે કે અમે જ્ઞાતિના મત તમે નખાવી દેશું એટલા માટે ટેકાના ભાવે મગફળી આપવામાં આવે. આ તમને વરવી વાસ્તવિકતા કહું છું. તમારે સમજવું ન સમજવું તમારી વિચાર છે, પણ આ થાંભલાઓમાં ગામના લોકો, તાલુકા, જિલ્લા પંચાયત, ધારાસભ્યો, સાંસદો, મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી ત્યાં સુધી આ બધું મળેલું છે. હવે આપણી એક જ માંગ હોવી જોઈએ દરેક ખેડૂતોએ કે અમને પાર્ટનર રાખો ભાઈ. આ તો 30-30 વર્ષ લઈ જાય. હું તો એમ કહું છું માત્ર વળતર નહીં ભાઈ, વળતર તમે 2-5-25 લાખ શું થાય એમ મહિને લાખો રૂપિયા કમાય ભાઈ. એટલું બધું વીજળી ઉત્પાદન કરે છે, 8-8 રૂપિયા યુનિટ વીજળી ખરીદે છે, વેચાય છે, કરોડો રૂપિયા કમાય છે ભાઈ. અને આપણે શું મળે? કશું જ નહીં. જમીનો આપણી, બધું આપણું. અને આવી રીતે અન્યાય કરાય. જેની જમીન પોતાની છે એના ખોટા કાગળિયા ઉભા કરી અને જમીન નાખે. ખરેખર તો કંપની ઉપર લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ, અધિકારીઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ, નથી થતી. બધાને મારી વિનંતી છે કે જાગજો. આ ભાજપને ઉભી કરવામાં 30-30 વર્ષ જેને રામસિંહભાઈ અને એના પરિવારે મહેનત કરી હશે, ઉજાગરા કર્યા હશે, 5-25 રૂપિયા ખર્ચ્યા હશે, એને અત્યારે જમીન વિહોણું કરવા માટે ભાજપ ઉતરી આવ્યું છે. આખા દ્વારકા જિલ્લામાં કહું છું કે કોઈ જ્ઞાતિનો જાતિનો ધર્મનો આગેવાન ભાજપનો હોય ને આપણો નથી હોતો. હું વારંવાર કહું છું માત્ર કંપનીઓનો દલાલ હોય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો દલાલ છે. અને આ આખી સિસ્ટમ ક્યાંથી થાય છે? નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું એટલે આ સિસ્ટમ અહીંયા આવી. તમે મત કોના નામે પણ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી નક્કી કીધું ભાઈ જેટલી ખેડૂતોની જમીનો છે બધામાં થાંભલા નાખી દે. એટલે એને મુખ્યમંત્રીને કીધું, મુખ્યમંત્રી કલેક્ટરને કીધું, કલેક્ટર એસપીને કીધું, જ્યાં જરૂર પડે પોલીસ મોકલી દે, ખેડૂતોનો જે થવું છે મારો પીટો ઉપાડી જાઓ, પણ થાંભલા નાખો કારણ કે કંપનીનો છે. અને ઈ થાંભલા નાખનાર કંપનીના પાછા તમે કાંઈ વળતર ન મળે. અને અત્યારે રામસિંહભાઈ કહું છું કે તમારા જેટલા જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો છે, આપણા ભાજપના કાર્યકર્તાઓ છે, બધાને ભેગા કરો, ખબર પડશે. કોઈ ભેગું નહીં થાય. શું કામ નહીં થાય? એ તો રામસિંહભાઈ તમારો પર્સનલ છે, 2-5 લાખ રૂપિયા લઈ લો ને. કારણ કે જે માણસ આવશે ને આની લડાઈમાં એને 5 લાખ રૂપિયા પાછા ભાજપ આપી દે કે તું ના જાતો. એટલે મારું કહેવાનું એ છે કે જ્યાં કોઈને પણ ત્યાં અન્યાય થાય ને ત્યાં આખું ગામ, તાલુકો, જિલ્લો એક થઈ જાય.
ભલે એક જગ્યાએ જ ગણ્યા હતા. બધા અવાજ ઉઠાવો, ભલે સગો બાપ કેમ આપણો નો. આજે રામસિંહભાઈની સપોર્ટમાં હું આપું છું. આખા દ્વારકા જિલ્લામાંથી આવતીકાલે 200-500 વિડીયો બનાવો, એના સાચા છે એટલે કહું છું, ખોટો હોય તો હોય નાખો, પણ આને ન્યાય મળવો જોઈએ. નહીં તો 5-6 વીઘા તમારે આમાં લઈ લે, ટૂંકી જમીન કરશે શું? જીવન નિર્વાહ ઉપર સાહેબ આવી ગયું છે, આપણા ધંધા રોજગાર છીનવવા ઉપર આવી ગયું છે. સરકારે ખરેખર ધંધા રોજગાર આપવાના. તો આ બધી બાબતો છે. મારી વિનંતી છે કે વીરુભાઈ તમારા ત્યાં ગયા હતા, જયો ને, શું લાગ્યું તમને? ના ના, એ તો ખેડૂત એકદમ સાચા છે, પણ આ તંત્ર એમને સાથ જ નથી આપતું, સાથે એમના નેતાઓ પણ સાથ નથી આપતા. એટલે હું ખાસ દ્વારકાના લોકોને કહું છું કે જેટલા ભાજપને પ્રેમ કરો છો ને, એમ રામસિંહભાઈ જેમ જાગીને રામસિંહભાઈને ટેકો આપો ને, જાગૃત બનો. તમે જ્યાં સુધી જાગૃત તમારી રીતે લડત નહીં લડી શકો ને ત્યાં સુધી પરિણામ નહીં આવે. અને આ લોકો તો ઠેબા જ ખવડાવશે. અને રામસિંહભાઈને ખાસ અનુભવ છે. આ ઢગલા બંધ કાગળિયા જાણો કાંઈ સાહેબ, ઉપર મારી આગળ આ તો ખાલી નકલ છે. 5 કિલો વજન છે. 5 કિલો વજન છે સાહેબ. સતત 2 વર્ષની મહેનત ઓહો. અને અઠવાડિયામાં 4 દિવસ રખડવાનું ઓફિશિયલી કામમાં. અને જે ચેતનભાઈ, આપણી એક વર્ષની- સિલાપમાં આવી ને એમાં જૂનો સર્વે નંબર 400 પૈકી 2. આ કંપનીને જે જમીન ફાળવી છે ને એ 400 પૈકી 1 છે. તો 400 પૈકી 1 અને મારો 2, તો મારામાં કેમ આવી ગઈ આવી ગઈ. હવે તમે બીજા અઠવાડિયામાં 4 દિવસ નહીં હા, થતા કાંઈ. અઠવાડિયામાં 4 દિવસ સાહેબ હું અહીંયા સાથે હોઉં. સાહેબ દુવારકા જતા મને લઈ ગયા તો હું દ્વારકા, ગાંધીનગર, કલ્યાણપુર. 3 થી 4 વખત હું આ રાજ્ય સ્વાયત્ત કાર્યક્રમમાં ગયો. એક વર્ષ દિવસ તો સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી કાર્યક્રમમાં ગયા હોય પછી જો તમારો સોલ્વ ન થાય તો મુખ્યમંત્રી ધોઈ મૂડા જેવા છે કે નહીં? ધોઈ પીવા માટે છે. મારે મુખ્યમંત્રીને શ્રી કહેવું છે કે મુખ્યમંત્રી બનો, ખાલી મોદીના ઇશારે ન ચાલો. તમારી પાસે 2 વર્ષ જ છે, પછી પેલા કાઢી મૂકશે તમને. એક વર્ષ દિવસ તો આ લોકોને સાબિત કરતા છો કે અમારી જમીન છે. હા. હજી તમે જુઓ મામલતદાર સાહેબે કાયદેસર હુકમ કર્યો કે પ્રાંત સાહેબને આ બાબતમાં હુકમ કરવાનો થાય છે, બરોબર? પ્રાંત સાહેબે હુકમ નથી તો કર્યો. એ ટોપી ફેરવા રાખે એકબીજા ઉપર કચેરીએ અધિકારીઓ. પાછું સાહિત્ય મોકલ્યું કે ભાઈ આમાં તમારે હુકમ કરવાનો થાય છે, છતાં હુકમ નથી કર્યો પ્રાંત સાહેબે. મિત્રો આ ભાજપનો અન્યાય છે. તંત્ર તો કઠપૂતળી હોય છે અને તંત્ર હંમેશા મલાઈ ખાતો હોય. નેતા મલાઈ ખાય એટલે ભાઈ બધા મલાઈ ખાય, પણ કેના ભોગે ખબર છે? ગરીબો, વંચિતો, શોષિતો અને મધ્યમ વર્ગ ખેડૂતોના ભોગે લેવાય. મારી આપ સૌને વિનંતી છે, આત્માને જગાડો, જાગૃત થાવ, આખી સિસ્ટમને સમજો. આજે ધીરે ધીરે અદાણી બધી જમીનો લઈ લે તો નવાઈ નહીં, જો આ રીતે તમે હાલ્યા. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.